આવીએ છીએ પંચાયતે બરાબર, એટલે અમારે અઠવાડિયાથી પાણી આવતું નથી, બહુ તકલીફ પડે છે પાણીની, નાવા ધોવાનું પીવાનું બી પાણી નથી, લોટો પાણી બી નથી મળતું અમુરે, પછી અમે કઈથી ભરવા જઈએ, ઘરવેરો ભરીએ છીએ, નરવેરો ભરીએ છીએ, શાના માટે ભરીએ છીએ, હાલથી મહિનાથી બંધ છે લાઈટો બી, પાણી બી નથી આવતું કે અમે કશું નહીં, અમારે કેટલી તકલીફ પડે છે, પાણીની બહુ તકલીફ પડે છે, અમે કઈ ભરવા જઈએ, એની કરતે બંબો હંબો મોકલાઈ આલવાનો, અઠવાડિયાથી પાણી નથી આવતું, મહિનાથી હેડપંપ નહીં ચાલુ કરતા કે નળ નથી ચાલુ કરતા, આખો મહિનો થયો, પાણીની બહુ તકલીફ છે, કેવી રીતે અમારે જાત્રા બાથરૂમ में જવાનું, કેવી રીતે છોકરા નાહવા જાય તોય નાહ્યા વગરનો નિહારે ચાલ્યો જાય છે, નાહ્યા વગર છોકરા નિહારે જાય છે, પાણીની વ્યવસ્થા કરો, નીતા બંબા મોકલો, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જૂની બોડેલી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. જય હિન્દ. આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જૂની બોડેલી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા એક મહિનાથી ફળિયામાં રહેવાસીઓને પીવા માટે પાણી મળતું ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી તો સ્થિતિ એટલી બિહામણ થઈ ગઈ છે કે પાણી પૂરતું સંપૂર્ણ બંધ થઈ ગયું છે. પાણી છોડતા ટાંકા પાસે દારૂની બોટલો અને ગેરકાયદેસર ઓટલો. આજે રહીશોએ પાણીના મોટર રૂમમાં તપાસ કરતા ત્યાં દેશી દારૂની ખાલી બોટલો જોવા મળી. વાડ પાસેની જગ્યા એક ખાનગી મકાન માલિકે ગેરકાયદેસર ઓટલો બાંધીને ઢાંકી દીધી છે, જેનાથી પાણી છોડવાનું બંધ થઈ ગયું છે. હેન્ડપંપો બંધ, સ્ટ્રીટ લાઇટો અંધારામાં. સ્કૂલ ફળિયા વિસ્તારમાં આવેલી હેન્ડપંપો કાર્યરત નથી, તેમજ રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો પણ બંધ રહે છે, જેના કારણે મહિલાઓ અને બાળકો માટે રાત્રે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. પંચાયત મૌન, રહીશો રોષે ભરાયા. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર પંચાયતને અનેકવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજે સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. સ્થાનિક મહિલાઓએ ચેતવણી આપી છે કે જો આગામી 2 દિવસમાં સમસ્યાનું સમાધાન ન થાય તો તેઓ બોડેલી ગ્રામ પંચાયત સામે માટલા ફોડી શક્તિશાળી વિરોધ કરશે. હવે પ્રશ્ન એ છે કે શું પંચાયત જાગે છે કે પછી જનતા પોતાનું હક મેળવવા રસ્તા પર ઉતરે છે? જો આપ અમને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અને બેલ આયકોન જરૂરથી દબાવો, જેથી આવનારા દરેક અપડેટની માહિતી આપની પાસે સૌથી પહેલા પહોંચે. જોતા રહો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ. સચિનું કહે છે જે પેલું વાલ છે ને, વાલ બગડી ગયેલો છે તો બતાવતો નહીં, એને પીન પડી રહી છે. તારે કેટલા દિવસે 8 દિવસથી પાણી નહીં. પાણીની રૂમમાં વોટરફોલ એની અંદર દારૂની પોટલીઓ એક ઢગલો પડી રહેલી છે, પછી કઈથી પાણી આવે? પીપીને જ નાખે ને અંદર આળા પડીને પૂઈ રહે, વાલ પછી સાઈડ પર